જંગલેશ્વરમાં ગંગેશ્વર મહાદેવ મંદિરનું વિસ્થાપન કરવામાં આવ્યું। જંગલેશ્વરના 150 વર્ષ જૂના શિવ મંદિરનું વિસ્થાપન ડિમોલિશન પહેલા હિન્દુ વિધિ પ્રમાણે મંદિરનું વિસ્થાપન થયું। 14 જેટલા ધાર્મિક સ્થળોનું વિસ્થાપન કરવામાં આવ્યું। મહાત્માઓ છે એમને આ ગંગેશ્વર મહાદેવનું મંદિરનું 60 થી 70 વર્ષ જૂનું છે એવો ઇતિહાસ જાણવા મળે છે અને આવી રીતે જંગલેશ્વર જે એરિયામાં ડિમોલિશન ચાલી રહ્યું છે એમાં આવા 14 જેટલા ધાર્મિક સ્થાન છે, એટલે એમને શાસ્ત્રોક્ત વિધિથી એનું ઉત્થાપન વિધિ અત્યારે કરી રહ્યા છે અને બીજી નવી જગ્યાએ આપણે એમનું સ્થાપન કરીશું। રાજકોટના જંગલેશ્વર વિસ્તારની અંદર જ્યારે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે તો બીજી બાજુ જે લગભગ 150 વર્ષ જૂનું જે શિવ મંદિર આવેલું છે જંગલેશ્વર વિસ્તારની અંદર તેનું પણ જે વિસ્થાપન છે તે વિધિગત રીતે કરવામાં આવી રહ્યું છે। આ મંદિર જે શિવ મંદિર છે તે જંગલેશ્વર વિસ્તારની અંદર આવેલું છે। લગભગ 150 વર્ષ જૂનું આ મંદિર આવેલું છે અને ત્યાં પણ ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવશે। ત્યારે ડિમોલેશન પહેલા અત્યારે જે સાંસ્કૃતિક વિધિ છે તે કરી અને જે ત્યારબાદ ડિમોલેશન છે તે કરવામાં આવશે। જંગલેશ્વર વિસ્તારમાં વહેલી સવારથી જ આજે આ ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને ડિમોલેશનની પ્રક્રિયાને લઈને આ તમામ વિસ્તારોની અંદર જે મોટી સંખ્યામાં જે મકાનો છે તેનું ડિમોલેશન તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે। તો બીજી બાજુ જે આ પ્રકારે એક શિવ મંદિર આવેલું છે લગભગ 150 વર્ષ જૂનું, ત્યાં પણ જે વિધિગત જે વિધિ કરવામાં આવી રહી છે સાંસ્કૃતિક અને ત્યારબાદ તેનું પણ ડિમોલેશન કરવામાં આવશે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે ગૌતમ ભેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।